नमस्कार, जय 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 बेनमून। जितने भी लोग अभी लाइव आ गए हैं, बस एक ही रिक्वेस्ट है, कमेंट कीजिए, लाइक कीजिए, शेयर कीजिए। आज मैं अहमदाबाद में नरोड़ा एरिया में ये एमरल्ड होटल में के रूबी हॉल से आज मैं बातचीत कर रहा हूँ। और आज जो ये हमारा ये कार्यक्रम होने के लिए जा रहा है, बेनमून का डायबिटिक रिवर्सल थ्रू आयुर्वेदिक लाइफस्टाइल, यानी कि जो क्लिनिक जो यहाँ आज की मीटिंग में आएंगे, सब पूरे डॉक्टर्स आएंगे। वो डॉक्टर्स में से रजिस्ट्रेशन बोर्ड के चेयरमैन है, वो आएंगे, डॉक्टर हसमुख सोनी, डॉक्टर किरीट पटेल सिंडिकेट मेंबर है, वो भी हमारे साथ जुड़ेंगे। उसके साथ साथ में सीसीआईएम के मेंबर विक्रम उपाध्याय, डॉक्टर विक्रम उपाध्याय, वो भी हमारे साथ जुड़ेंगे। और बहुत सारे करीबन 30 से 35 डॉक्टर्स आज हमारे साथ जुड़ने के लिए ये मीटिंग के साथ आ रहे हैं। और डायबिटिक रिवर्सल थ्रू आयुर्वेदिक लाइफस्टाइल के साथ वो मुहिम में वो सब लोग जोड़ने के लिए आ रहे हैं। और इसके बाद क्या होने जा रहा है वो आप देखिए, शेयर कीजिए, लाइक कीजिए, कमेंट कीजिए। थैंक यू वेरी मच। डॉक्टर हसमुखભાઈ, કિરીટભાઈ, હર્ષભાઈ, આનંદભાઈ કે જેમને આ મીટિંગ સક્સેસ કરવા માટેથી આપ લોકોને ઇન્વાઇટ કર્યા અને તમે એમના ઇન્વિટેશનને માન આપીને તમે અહીંયા આવ્યા આવા કપરા સંજોગોની અંદર, એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજનો જે સબ્જેક્ટ છે डायबिटिक रिवर्सल थ्रू आयुर्वेदिक लाइफस्टाइल, આપણે આ સબ્જેક્ટ ઉપર આપણે આજે અહીંયા ભેગા થયા છીએ। તો ડાયાબિટીક રિવર્સલ થ્રુ આયુર્વેદિક લાઇફસ્ટાઇલ શું છે, મને લાગે છે કે મારે એની ઉપર વધુ પ્રકાશ પાડવો જોઈએ। જે મારું જે કે 15-20 મિનિટ 30 મિનિટ જે કે લેક્ચર રહેશે કે ડાયાબિટીક રિવર્સલ થ્રુ આયુર્વેદિક લાઇફસ્ટાઇલ સાથે। મિત્રો, આ બધા ડોક્ટર જો બહુ સરસ રીતે તમને નોલેજ બી હશે આપણી પાસે ડાયાબિટીસ વિશેનું, ને આપણે કોલેજમાં બી એ રીતે જ આપણે ભણેલા છીએ કે આ ડાયાબિટીસ છે એ ક્યારે બી મટતો નથી, કે જિંદગી ભર સુધી આપણે એની ટેબ્લેટ કે ઇન્સ્યુલિન કે જે કઈ વસ્તુ હોય છે એ આપણે લેતી રહેવાની હોય છે। મેજોરિટી આપણા કોલેજની અંદર આ જ વસ્તુ આપણે શીખવાડવામાં આવેલું છે। પણ આજનો જે ટોપિક છે એ આપણો ડાયાબિટીક વિશેનો આપણો ટોપિક છે। અને એમાં બી જ્યારે કિરીટભાઈ, હસમુખભાઈ, હર્ષ વગેરે મળ્યા અમને, ત્યારે એક નક્કી કર્યું કે ભાઈ આપણે એક નવો કોન્સેપ્ટ લઈને આવીએ। કે અત્યાર સુધી અમે સીએમઈ કરેલી છે, તમે ઘણા બધી સીએમઈ માં પાર્ટિસિપેટ થયા હશો, રાઈટ? અને ત્યાં જે કે એક્સપર્ટ છે, એક્સપર્ટ એના વિશે પ્રોડક્ટ હશે કે તો કોઈ બી પ્રોફાઇલ હશે એના વિશે વાતચીત કરેલી હશે, કે આપણે આ સીએમઈ ને એક અલગ રીતની આપણે
કરીએ. તો અલગ રીતે એ રીતે એને કરવાનું નક્કી કર્યું કે એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે, કે નો ડાઉટ કે આપણે ડોક્ટર છો, તમે ક્લિનિક ચલાવો છો, છતાં પણ આ રિવર્સલ પ્રોગ્રામના સાથે જોડાઈને એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી કઈ રીતે આપણે આમાંથી કરી શકીએ, એને માટેથી આ સબ્જેક્ટનું નામ છે ફ્રેન્ચાઇઝી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ડાયાબિટીક રિવર્સલ થ્રુ આયુર્વેદિક લાઇફસ્ટાઇલ. આ સબ્જેક્ટ ઉપર આપણે છીએ. આહાર, વિહાર અને ઔષધ. તો આહારની અંદર જે પ્રોટોકોલ આપણે બનાવેલો છે એ પ્રોટોકોલની અંદર છે કે આહારની અંદર કે એનિમલ પ્રોડક્ટ, મિલ્ક અને મિલ્ક રિલેટેડ પ્રોડક્ટ એન્ડ મીટ પ્રોડક્ટ. આ મિલ્ક અત્યાર સુધી આપણે ભણેલા છીએ કે આપણે હોસ્પિટલોમાં બધી જગ્યાએ જોયું છે કે ડાયાબિટીક પેશન્ટ હોય તો જો એલોપેથી વાળા છે એમ કહે છે કે દૂધ પીવો, દૂધનું કહેતા હોય છે. આપણે આયુર્વેદની અંદર પણ અમુક જે ડોક્ટર છે દૂધ વિશે કહેતા હતા, પણ જે લોકો જ્યાં સુધી મિલ્ક અને મિલ્કની પ્રોડક્ટો જ્યાં સુધી બંધ ન કરે ત્યાં સુધી એને રિવર્સલ થવાનું અઘરું વસ્તુ થઈ જાય. એનું રીઝન તમને આપું. હવે અત્યારનું ન્યૂ રિસર્ચ થયું છે કે મિલ્કની અંદર કેસીન નામનું પ્રોટીન હોય છે. કેસીન નામનું પ્રોટીન હોય છે. હરેક પ્રોટીનની એક પેલી એક ગોળ ગોળ વાપરીને સર્કલ હોય છે ને, સ્ટ્રક્ચર હોય છે. એ 17 સ્ટ્રક્ચર હોય છે, જે રિંગની 17 હોય છે કેસીનનું. એટલે કેસીનનું 17 સ્ટ્રક્ચર હોય છે દૂધમાં રહેલા કેસીનનું. જ્યારે આપણે દૂધ પીએ છીએ ત્યારે વિધાઉટ આપણા જે ઇન્ટેસ્ટાઇનમાંથી ડાયરેક્ટ એ કેસીન એબ્ઝોર્પ્શન થઈ જાય છે. 17 એબ્ઝોર્પ્શન થાય છે. એને 17 જેવું સ્ટ્રક્ચર બીટા સેલનું છે. આપણા પેનક્રિયાસમાં જે બીટા સેલ છે ને, બીટા સેલ ઇન્સ્યુલિનને પેદા કરે છે. અને રિવર્સલ પ્રોગ્રામને આપણે 5 ભાગની અંદર આપણે ડિવાઇડેડ કર્યો છે. 5 ફેસની અંદર, જેને કહીએ આપણે પડાવ કહીએ છીએ ને, કે 5 કોઠા કહીએ, તો આપણે આ 5 કોઠા હોય. તો ફેસ 1, કોઈ બી વ્યક્તિ, કોઈ બી સન, કોઈ બી વ્યક્તિ ડાયાબિટીક રિવર્સલ પ્રોગ્રામની અંદર આપણી સાથે જોડાય છે તો એની અંદર 5 ફેસ હોય છે. તો પહેલો ફેસ એ રીતે આપણે રાખ્યો છે કે એમની મેડિસિન્સ, જે કંઈ એલોપેથીની મેડિસિન્સ કે તો XYZ કોઈ બી મેડિસિન્સ લેતા હોય છે તો એ મેડિસિન્સ એને કન્ટિન્યુ રાખવાની હોય છે. એની મેડિસિન્સ કન્ટિન્યુ રાખવાની હોય છે. પણ સુગર છે એ વિધિન ધ લિમિટની અંદર કંટ્રોલ. ફાસ્ટિંગ છે 100 ની નીચે અને જમ્યા પછીનું 150 ની નીચે. એ પેલો ફેસ આપણો, એટલે પેલો પડાવ આપણે, પેલો કોઠો અહીંયા આપણે વિજય પ્રાપ્ત કરાવીએ છીએ કે ફેસ 1. આ ફેસ 1 ની અંદર આવતા આવતા મારો જે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ છે કે વિધિન ધ 10 ડેઝ ની અંદર ફેસ 1 એચીવ થઈ જાય છે. આ મેક્સિમમ મેં તમને 10 ડેઝ દીધા છે. બાકી તો વેરી ફર્સ્ટ ડે અને સેકન્ડ ડે માં ફેસ 1 ક્લિયર કરી નાખે છે. યાની કે મેડિસિન એની કન્ટિન્યુ રાખવાની હોય છે, પણ સુગર લેવલ એનો વિધિન ધ નોર્મલ લિમિટની અંદર આવી જાય છે. આ ફેસ 1 છે, એટલે પેલો પડાવ. ફેસ 2, મેડિસિન ક્લોઝ, કમ્પ્લીટલી ક્લોઝ, ટેબ્લેટ ક્લોઝ, ઇન્સ્યુલિન ક્લોઝ, બધું જ બંધ. સુગર લેવલ કંટ્રોલ. આ સેકન્ડ સ્ટેજ છે. સેકન્ડ સ્ટેજમાં આવતા આવતા લગભગ 2 થી 3 મંથ જેટલું લાગે છે. 2 થી 3 મંથ. પણ એવા લોકોને બી જોયા છે કે મેડિસિન્સ અને સુગર કમ્પ્લીટલી કંટ્રોલ વિધિન 3 ડેઝમાં બી કરેલા છે. એવા ડેટા બી આપણી પાસે છે. કારણ કે આ જ રિવર્સલ પ્રોગ્રામની અંદર છે ને એક મોટિવેશનલ કે એક ફોકસ એને દેવું બહુ જરૂરી પડી જાય છે. કારણ કે રિવર્સલ પ્રોગ્રામમાં અમુક લોકો આવતા આવતા બધા ડાયાબિટીક સેમ નથી હોતા. પેલા તો એનો પેલો ફેઝ જેનો પોતાનો હોય તો એડજસ્ટમેન્ટમાં આવે કે ભાઈ મારે રિવર્સલ પ્રોગ્રામમાં આવ્યો છે, આપણે તમે સલાહ દેશો તમે આહાર વિહાર અને ઔષધ વિશે, તો અમુક તો એડજસ્ટમેન્ટમાં જશે એ લોકોનો ટાઈમ. એડજસ્ટમેન્ટ જ્યારે એ કરી લેશે પછી એક એસિલરેશન, કે આપણે કહીએ ને ક્લચ દબાવીએ ને ગાડી ભાગવા માંડે, એ રીતે પછી એસિલરેશન સ્ટેજની અંદર પોતે પોતાની જાતથી આવશે. અને પછી ઇનર ટ્રાન્સફોર્મેશન થાય છે. એને ખબર પડે કે ના મને હવે આટલા બધા કોમ્પ્લિકેશનો થઈ રહ્યા છે, એટલે એનામાં ઇનર ટ્રાન્સફોર્મેશન આવશે. અને ઇનર ટ્રાન્સફોર્મેશન જ્યારે આવી જશે પછી તમારે એને એટલી જાજી સલાહ દેવાની નહીં પડે, કારણ કે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે. એટલે આત્મનિર્ભરી વ્યક્તિ બની જશે એના પોતાના ડાયાબિટીકને નાબૂદ કરવા માટેથી. આ એના પોતાના 4 સ્ટેજ છે. જ્યારે આપણો ફેઝ 2 ની અંદર મેડિસિન છે કમ્પ્લીટલી ક્લોઝ, સુગર નોર્મલ. ફેઝ 3 મેડિસિન ક્લોઝ, સુગર લેવલ નોર્મલ, HbA1c 5.8 કા 6 ની નીચે. આ સ્ટેજ છે આપણે 6 to 8 મંથ જેટલું લાગે છે. અને આ સ્ટેજની અંદર કરાવેલા ઘણા બધા આપણી પાસે ડેટાઓ છે.
HbA1c ના જે 6 ની નીચે આવી ગયા છે, એટલે 3 મહિનાનો જે સુગરનો જે રિપોર્ટ છે, એવરેજ છે, એ નોર્મલ સ્ટેજની અંદર છે. આ ત્રીજો સ્ટેજ એટલે ત્રીજો કોઠો એને પાસ કરવાનો હોય છે ને ચોથો કોઠો છે મેડિસિન ક્લોઝ, સુગર નોર્મલ, HbA1c 5.8, GTT પાસ. GTT ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. 75 ગ્રામ સુગર ખવડાવીએ છીએ, 20-25 જલેબી ખવડાવવાની, 40-50 ગુલાબ જાંબુ ખવડાવવાના, છતાં પણ એનો બ્લડ સુગરનો રિપોર્ટ છે 150 થી નીચે આવવો જોઈએ. આપણે ફેસ 4 એટલે ચોથો કોઠો છે. અને લાસ્ટ 5 મેડિસિન ક્લોઝ, સુગર નોર્મલ, HbA1c 5.8, GTT પાસ અને ફેસ 5 રેટાઇનોપેથી, ન્યુરોપેથી, નેફ્રોપેથી કે સેક્સ્યુઅલ એના પ્રોબ્લેમ હોય, જે કઈ કોમ્પ્લિકેશન્સ ડાયાબિટીક ને કારણે થયેલા હોય છે, કમ્પ્લીટલી રિવર્સલ. અને નવસર્જન થાય છે આ ફેસ 5 સુધી. ફેસ 5 આપણે ટોટલી આ 16 મંથનો 16 મહિનાનો આપણે આ પ્રોગ્રામ બનાવેલો છે. જો આહાર વિહાર અને ઔષધનું ધ્યાન રાખે તો ફેસ 5 સુધી પણ પહોંચી શકે છે. આના બી આપણી પાસે ડેટાઓ છે. જે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની હું તમને વાત કરું છું કે જે લોકો આપણે ડાયાબિટીક રિવર્સલ ક્લિનિક બનાવવા જઈ રહ્યા છે, કે તમારું એક્ઝિસ્ટિંગ ક્લિનિકની અંદર એક આ રીતે બોર્ડ હશે કે ડાયાબિટીક રિવર્સલ ક્લિનિક પ્લસ ની અંદર અમુક સ્ટેન્ડીઓ આ રીતે અમે તમને આપશું, પ્લસ 1000 જેટલા બ્રોશર્સ જે ગુજરાતીની અંદર હશે, કે જેથી કરીને તમે અવેરનેસ કરવા માટે તમારા આસપાસના જે કઈ પેશન્ટ છે કે તમારા કોઈ બી જાણીતા છે એ લોકોને તમે આપી શકો. આ રીતે જે સપોર્ટ સિસ્ટમ છે, સપોર્ટ સિસ્ટમ તમને 100% કંપની તરફથી મળશે. यानी कि ડિઝીઝ વિશે કઈ જો જાણવું હોય તો જાની સાહેબ છે, મોડા સાહેબ છે, બીજા સાયન્ટિસ્ટો છે, એ તમને એના વિશેનું વિજ્ઞાન આપશે. એઝ અ માર્કેટિંગ માટે કે હું છું, તમારે કોઈ બી એ પ્રકારનો કોઈ ક્વેશ્ચન હોય તો મને તમે પૂછી શકો છો. તમારા પેશન્ટ જે કઈ ડાયાબિટીકના જે કઈ પેશન્ટ છે એને સપોર્ટ દેવા માટેથી આપણો એક્સક્લુસિવ આપણે એને માટેથી કસ્ટમર કેર બનાવેલું છે. અને એ કસ્ટમર કેર ની અંદર પણ બધા લોકો ક્વોલિફાઈડ વ્યક્તિઓ છે, જે ડોક્ટર છે ને બીફાર્મ છે ને એમફાર્મ લોકો છે. એટલે સંપૂર્ણ જે તમારે જે સપોર્ટ જોતો હોય છે સંપૂર્ણ સપોર્ટ એઝ એ કંપની તરફથી મળશે. બસ શોર્ટ ટાઈમ ની અંદર ફિનિશ કરવાનું હતું તો મેં બી હાફ એન અવર ની અંદર મેં ફિનિશ કરી દીધું. તમે શાંતિથી મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આપનો ધન્યવાદ કિરીટભાઈ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો, આજનો અમારો ડાયાબિટીક રિવર્સલ પ્રોગ્રામ હતો, જેમાં અમારી સાથે ઉપસ્થિત છે ગુજરાત આયુર્વેદ બોર્ડના ડૉક્ટર હસમુખભાઈ સોની. તો આપણે એમનો વિચાર જાણીએ કે આજનો એનો કેવો અનુભવ રહ્યો અને એમનું શું કહેવાનું થાય છે. નમસ્કાર હસમુખ સર. સો આજે તમારું શું વિચાર ને કેવું રહ્યું આજનો તમારો? આજનો મેં જે ડાયાબિટીસ રિવર્સલ પ્રોગ્રામ બેનમુન ફાર્મા દ્વારા અહીંયા થતો જોઈ મને ખૂબ જ આનંદ થયો, કારણ કે મેં પોતે પણ BMS કરેલું છે અને જ્યારે પણ હું ભણતો હતો, અભ્યાસ કરતો હતો, ત્યારે પણ મને ખ્યાલ છે કે જે તે વખતે પણ અમારા ભણવામાં આવેલું છે કે ડાયાબિટીસ અને જે બાકીના હાઇપરટેન્શન અને બીજી બધી બીમારીઓ છે એને કંટ્રોલ કરવા માટે જો આપણે આયુર્વેદની દવાઓનો ઉપયોગ કરીએ તો વધારે સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. કારણ કે આ દવાઓ છે એ કોઈ પણ રોગને જડમૂળથી મટાડે છે. ડાયાબિટીસની ખાસ કરીને વાત કરીએ તો અમે ઘણા બધા એક્ઝામ્પલ અમારા ક્લિનિક અને હોસ્પિટલમાં પણ જોતા હોઈએ છીએ. ધીમે ધીમે કરતાં એની ગોળી છે એ 1.5 ગોળી થાય, 2 ગોળી થાય, પછી એની ટેબ્લેટનું જ્યારે આખું ક્રાઇટેરિયા પૂરું થાય એટલે પછી એમને ડૉક્ટર સજેસ્ટ કરે કે ભાઈ હવે એને ઇન્સ્યુલિન પર લઈ જાઓ. અને ઇન્સ્યુલિનમાં પણ પહેલાં એને 5 યુનિટ ઇન્સ્યુલિન થયું, 10 યુનિટ ઇન્સ્યુલિન થયું, એમાં પણ યુનિટ વધતા જાય. પરંતુ એની જગ્યાએ જેમ અમે ડૉક્ટર દિનેશભાઈ કાચા સાહેબે અહીંયા ખૂબ સારું પ્રેઝન્ટેશન આપ્યું. પહેલા ફેઝની અંદર એની પોતાની જે એલોપેથીની દવાઓ ચાલતી હોય એને ધીમે ધીમે કરીને ઓછી કરે, એની સાથે આયુર્વેદની દવાઓ લે, અને 3-4 મહિનામાં એનું જે 3 મહિનાનું ડાયાબિટીસ ચેક થાય તો એમાં 3 મહિના ડાયાબિટીસ છે એમાં HbA1c જે કીધું કે ભાઈ 6 ની આસપાસ થવા માંડે તો મીન્સ કે એનું ડાયાબિટીસ ચેક કંટ્રોલમાં થવા માંડે. અને એના પછી જે GTT ટેસ્ટ થાય, ગુજરાત જે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ થાય, અને બાકીની બધી મેડિસિન ઓછી થઈ જાય. તો મીન્સ કે આ પ્રકારનું જે આખો કોન્સેપ્ટ લઈને
બેનમુન ફાર્મા અને ડૉક્ટર દિનેશભાઈ કાચા સાહેબ આવ્યા છે. રિયલ સેન્સમાં ઇટ્સ અ યુનિક કોન્સેપ્ટ અને એક આખું જે કહેવાય કે ગ્લોબલ કોન્સેપ્ટ સાથે છે. અત્યારે આપણે જોઈએ છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર લગભગ 11 કરોડ કરતાં પણ વધારે ડાયાબિટીસના પેશન્ટ છે. ઓલ ઓવર વર્લ્ડમાં જોવા જઈએ તો જે ટોટલ પોપ્યુલેશન છે એની લગભગ 7 થી 10% પોપ્યુલેશન છે એ ડાયાબિટીસ સાથે એ લોકો જીવી રહ્યા છે. એવા સંજોગોમાં બેનમુન ફાર્મા અને ડૉક્ટર દિનેશભાઈ કાચા સાહેબનો કોન્સેપ્ટ એ એકદમ જ ખૂબ જ સફળ કોન્સેપ્ટ બનવાનો છે અને જેના દ્વારા જેમ સાહેબે વાત કરી કે જે પણ મિત્રો આ ડાયાબિટીસ રિવર્સલ પ્રોગ્રામમાં જોડાશે તેમને આશીર્વાદ પણ મળશે અને આશીર્વાદ સાથે સાથે એમણે જે કંઈ બી મહેનત કરી હશે એનો રિવોર્ડ્સ પણ મળશે. તો રિયલ સાયન્સમાં ખૂબ જ સારું અમને આનંદ થયો આખો આ કાર્યક્રમ જાણીને. અને હું બધા જ ડૉક્ટર મિત્રો અને જે પણ મિત્રો શુભેચ્છકો આ કાર્યક્રમો સાથે જોડાયેલા છે તેઓને વિનંતી કરીશ કે તેઓ વહેલી તકે આ કાર્યક્રમમાં જોડાઈ અને આખા આ આપણા મિશનને એ આપણે સૌ સાથે લઈ જઈએ અને સૌનો સાથ સૌનો વિકાસ એ આખા કોન્સેપ્ટ સાથે આપણે આગળ વધીએ એવી આપ સૌ મિત્રોને શુભેચ્છા અને પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. આપણે જોયું કે ડૉક્ટર સાહેબે બહુ સરસ વાત કરી છે. સૌનો સાથ સૌનો વિકાસ એ તો 100%ની વાત છે. અને આજના દિવસમાં પણ આપણે જોયું છે કે આયુર્વેદે આ ભયંકર પરિસ્થિતિમાં આયુષ તો કેવડો મોટો આપણી સાથે લાભ રહેલો છે. જો એ ન હોત તો આપણે આનાથી પાર જે આટલી સારી રીતે આવ્યા છીએ એ શાયદ મુશ્કેલ થાત. હવે અમારી સાથે જોડાયેલા છે ડૉક્ટર કિરીટ પટેલ સર. હું એમનો અનુભવ પણ જાણવા માંગુ છું કે આજના પ્રોગ્રામનો એનો કેવો અનુભવ રહ્યો છે and what he actually thinks about it and how dangerous this diabetes is and how can we get rid of it. So please Dr. sir. નમસ્કાર. આજે જે કાર્યક્રમ ડાયાબિટીક રિવર્સલનો જે કાર્યક્રમ રહ્યો એ ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યો. ડાયાબિટીસ રિવર્સલ એ એક એવો કોન્સેપ્ટ છે કે જે દર્દીએ અત્યાર સુધી વર્ષોથી ડાયાબિટીસના રોગથી પીડાતો હોય દર્દી એ દર્દી ધીમે ધીમે ડાયાબિટીસને પાછો વાળે છે. એવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને મને ખૂબ જ આનંદ થયો. હું આજથી ઘણા સમય પહેલાં એટલે ડાયાબિટીસ રિવર્સલના કાર્યક્રમમાં જ્યારે જોડાયો અને ડાયાબિટીસ રિવર્સલમાં હું જ્યારે એન્ટર થયો અને મેં આ દવાઓ મારા પેશન્ટને અને મારા બધા મિત્રોને આપવાની ચાલુ કરી ત્યારે ખૂબ જ સરસ પરિણામ મેં જોયું. કોઈ દિવસ કેટલાય પેશન્ટ તો એવા હતા કે જે સવારે 28 યુનિટ ઇન્સ્યુલિન લે, સાંજે 12 યુનિટ ઇન્સ્યુલિન લે, સાથે સાથે કેટલી બધી મેડિસિન્સ લેતા હતા. એ છતાં પણ એવા પેશન્ટોને ડાયાબિટીસ કંટ્રોલમાં આવતો નહોતો. મેં જ્યારે આ ડાયાબિટીસ રિવર્સલની મેડિસિન્સ એવા પેશન્ટોને આપવાની ચાલુ કરી ત્યારે મેં જોયું કે 15 જ દિવસમાં જેનો શુગર 250થી વધારે શુગર રહેતો હતો એવા પેશન્ટ આટલી દવા લેવા છતાં પણ જેનો શુગર કંટ્રોલ નહોતો થતો એવા પેશન્ટોનો 15 જ દિવસની અંદર પીપીબીએસ એ 150ની નીચે આવવા મળ્યું, 120ની આજુબાજુ આવવા મળ્યું. એવી રીતે ફાસ્ટિંગ ડાયાબિટીસ એ 100ની અંદર આવવા મળ્યું. આ જ્યારે પેશન્ટ દ્વારા પેશન્ટ ફોલોઅપમાં જ્યારે અમારી પાસે આવ્યું અને પેશન્ટની અંદરની ફિલિંગ્સ અને પેશન્ટ એટલું ખુશ થઈને જ્યારે બતાવતું હતું કે સાહેબ આજ દિવસ સુધી હું આટલા સમયથી ઇન્સ્યુલિન લઉં છું, મને એટલી રેટિનોપેથી ડેવલપ થઈ છે, મને એટલી ન્યુરોપેથી ડેવલપ થઈ છે, છતાંય મેં આટલી બધી દવાઓ લેવા છતાંય મને આટલું પરિણામ ક્યારેય મળ્યું નથી. મારી શુગર 100ની નીચે ક્યારેય આવી નથી. જ્યારે આ પેશન્ટ એકદમ અંદરથી આનંદિત થઈને જ્યારે બોલે અમારી પાસે ત્યારે અમને એમ થયું કે ડાયાબિટીસ રિવર્સલ કાર્યક્રમ ખરેખર ખૂબ જ પેશન્ટો માટે લાભદાયક છે. અને અમારા રીતે અમે જ્યારે એઝ એ ડૉક્ટર આજે સેવાનું કામ કરી રહ્યા છીએ અને લોકો અને પેશન્ટો સુધી પહોંચીને જ્યારે આ અમારી જવાબદારી એક એવી છે કે લોકોને દુઃખમાંથી મુક્ત કરવા, ત્યારે આ ડાયાબિટીક રિવર્સલ એક આશીર્વાદ સમાન સાબિત થાય એવું મને લાગે છે. Thank you sir. So one more question. Yes. So it's actually possible. There are confusion between diabetes completely and there is a reversal. So can you just brighten थोड़ा सा और डिटेल में बता सकते हैं कि रिवर्सल क्या है, कैसे रिवर्सल का होता है? जो रिवर्सल होता है ना ये बेसिकली ये होता है कि आज हम जिस जगह से रिवर्सल उसका मीनिंग ही ऐसा है कि हम पीछे आना. तो हम जहाँ पर आगे बढ़े, जिस डिसीज ने हमें आगे तक पहुँचाया
पहला तबक्का जो होता है इसमें डायबिटीज शुगर बढ़ता है शुगर। बाद में जो होता है तो शुगर बढ़ने के बाद न्यूरोपैथी डेवलप होती है, हमारा वाइटल ऑर्गन्स है वो इफेक्टेड होता है। तो ये जो सारी चीज़ें आगे बढ़ती है वो धीरे धीरे रिवर्सल थ्रू डायबिटिक रिवर्सल थ्रू धीरे धीरे पीछे आता है। तो पहले फेज में पहला जो तबक्का होता है उसमें इंसुलिन और वगैरह पेशेंट का कम हो जाता है, वो मेडिसिन छूट जाती है, एलोपैथी दवाई छूट जाती है, उसकी जगह हम आहार विहार और औषध से ये ठीक होने लगता है। बाद में दूसरा फेज जो आता है उसमें रेटिनोपैथी वगैरह में बेनिफिट होता है। इस तरह से जो सारे इंसुलिन का लेवल होता है वो धीरे धीरे कम आता है, उसको रिवर्सल बोलते हैं। थैंक यू सर, थैंक यू वेरी मच हम सबको ये रिवर्सल के बारे में जानकारी देने के लिए और हमारा नॉलेज बढ़ाने के लिए। और ऐसे ही महाअनुभव हमारे साथ मौजूद है डॉक्टर विक्रम भट्ट सर। सो उनसे भी हम हमारा अनुभव लेंगे, वो हमें बताएंगे कि डायबिटीज़ रिवर्सल से क्या बेनिफिट्स है और क्या उसको रेकलेस या केयरलेस समझने से क्या नुकसान भी हो सकते हैं। ये सबसे बढ़िया बात इसलिए है, साधारणतः क्या होता है, डायबिटीज जब पेशेंट को डिटेक्ट होता है उसके बाद जो एलोपैथी साइंस वाले लोग होते हैं वो बताते हैं कि आपको अभी डायबिटीज़ के साथ जिंदा रहना है, आपको आपकी लाइफस्टाइल और हैबिट बनानी पड़ेगी कि आप डायबिटिक पेशेंट है, आपके ब्लड में शुगर रहने वाला है, तब तक वो समझ के चलते हैं। और अब भी जैसे हसमुख भाई ने बताया, पहले इतने पावर की दवाई फिर बढ़ता है, फिर इंसुलिन। लेकिन हमारा जो प्राचीन चिकित्सा पद्धति है आयुर्वेद, और आयुर्वेद की भक्ति और उसकी सेवा करते करते दिनेश भाई ने अपनी जीवन में एक बढ़िया एक फार्मेसी बनाई है। ये फार्मेसी समाज में काम लगे या न लगे, लेकिन हमारे जैसे आयुर्वेद डॉक्टरों के लिए बहुत उपयोगी है, क्योंकि आयुर्वेदिक दवाई और आयुर्वेदिक लाइफस्टाइल से जो शुगर आपके ब्लड में गया है और उसकी जो शुगर कंट्रोल करने की दवाई लेने से कुछ नहीं चलेगा। तो उसके कारण क्या होता है कि डायबिटिक पेशेंट 2 साल के बाद जैसे ऑफिस में प्रमोशन मिलता है, 5 साल के बाद दूसरा प्रमोशन आता है, इसलिए डायबिटिक न्यूरोपैथी बढ़ती जाती है। आप डायबिटिक पेशेंट के हिसाब से आप सीनियर बनते जाते हैं। तो उसी वक्त आपके लिए बहुत आवश्यकता है आयुर्वेद साइंस का उपयोग करना। और बेनमून जैसी फार्मेसी जो बहुत सारा रिसर्च करके कभी दवाई लगाती है, उसकी ये बहुत सारी अच्छी दवाई है। उसके से भी ज़्यादा जो बात है कि डायबिटिक्स पेशेंट को मास ट्रीटमेंट देना। जिस तरह से समाज में डायबिटीज पेशेंट आ गए हैं और इसका एक व्याप्त है, उसके सामने एक फार्मेसी इस प्रकार की फॉर्मूला लाए और वो फॉर्मूला में एलोपैथी ड्रग आप जो ले रहे हैं वो धीरे धीरे कम हो जाए। आयुर्वेदिक लाइफस्टाइल, अभी आप कोरोना से कारण पूरा विश्व एक आयुर्वेद लाइफस्टाइल सोच रहा है, समझ रहा है, स्वीकार रहा है। उसी वक्त आपके लिए जिंदा रहने में डायबिटीज और हार्ट डिसीज सबको ठीक करने की एक लाइफस्टाइल आ जाएगी। और बेनमून जैसी फार्मेसी की जो क्लिनिक और मेडिसिन, उसका उपयोग करके ये अभियान जितना आगे चढ़े, समाज के लिए, हमारे राष्ट्र के लिए बहुत उपयोगी है। धन्यवाद, नमस्कार। थैंक यू ऑल द डॉक्टर्स। हमें काफ़ी सारी जानकारी दी, हमें डायबिटीज़ के बारे में हमारा नॉलेज और बढ़ाया। और शायद हमें अब तक पता नहीं था, डॉक्टरों ने बताया कि सिर्फ डायबिटीज़ कितनी भयंकर और ख़तरनाक हो सकती है कि आपके कई बॉडी पार्ट्स को धीरे धीरे ख़त्म कर देती है, हार्ट, लंग्स, लिवर्स, इवन आँख तक की। सो हमारे साथ डायबिटिक रिवर्सल प्रोग्राम में जुड़िए। और ये हमें हमारे बेनमून फार्मा रिसर्च प्राइवेट लिमिटेड के कंपनी के डायरेक्टर CMD डॉक्टर दिनेश काचा सर ने इतनी अच्छी अपॉर्चुनिटी प्रदान की है। और आप सब देख रहे हैं, गुजरात के महान अनुभवी डॉक्टर्स हमारे साथ जुड़ रहे हैं। तो आप भी देर न कीजिए, हमारा साथ दीजिए। और हमारे ही साथ मौजूद है एक और अनुभवी डॉक्टर। जैसे सर का, डॉक्टर दिनेश काचा सर का मिशन है कि डायबिटीज़ फ्री गुजरात, डायबिटीज़ फ्री इंडिया, डायबिटीज़ फ्री भारत, उसी में आज बहुत कुछ जानने को मिला। क्योंकि अभी तक देखा है और जाना भी है कि बहुत सारे लोगों से कि डायबिटीज़ है वो लोगों को मरते दिन तक रहता है, वो लाइफ टाइम रहता है, उसका कोई इलाज नहीं है, वो दवाई खाने है, मतलब दवाई के साथ ही जीना है, डायबिटीज़ के साथ ही जीना है। लेकिन पहली बार ऐसा सुना कि भाई डायबिटीज़ यहाँ पर रिवर्स हो सकता है, मतलब आप ज़िंदगी में डायबिटीज़ से फ्री हो सकते हो। तो हम बहुत सारे लोगों को हेल्प कर सकते हैं इसकी, और इस प्रोग्राम के ज़रिए बहुत कुछ जानने को मिला और बहुत सारे लोगों को हम हेल्प कर सकते हैं इस प्रोग्राम के ज़रिए, डायबिटीज़ के ज़रिए। थैंक यू।
थैंक यू सर, थैंक यू वेरी मच। हमारे साथ एक और डॉक्टर अनुभवी पधारे हैं जिनका नाम है डॉक्टर हर्ष बारोट। वो हमें बताएंगे कि डायबिटीज़ के कॉम्प्लिकेशंस क्या है और वो कितनी खतरनाक हो सकती है और उसे डायबिटिक रिवर्सल प्रोग्राम से कैसे बचा जा सकता है। सो प्लीज़ आई वुड रिक्वेस्ट डॉक्टर हर्ष बारोट। डॉक्टर दिनेश कांचा साहब के डायबिटिक रिवर्सल प्रोग्राम में मैं यहाँ उपस्थित हूँ। हमारे क्लिनिक में जो डायबिटिक के पेशेंट आते हैं वो पेशेंट को जो डायबिटिक के कॉम्प्लिकेशन होते हैं उनके बारे में कुछ पता नहीं होता है। एज ए डॉक्टर हमको ऐसा लगता है कि अगर आयुर्वेदिक लाइफस्टाइल से डायबिटिक को रिवर्सल किया जाता है तो उससे अच्छी बात कोई हो ही नहीं सकती। जैसे कि हम देखते हैं कि अभी रिसेंट कोविड में हमने देखा कि जितने पेशेंट डायबिटिक वाले थे वो सब में कॉम्प्लिकेशन ज़्यादा दिखने को मिले। तो क्या क्या कॉम्प्लिकेशन दिखने को मिले? किसी को रेटाइनोपैथी हुई, न्यूरोपैथी, नेफ्रोपैथी, हार्ट डिजीज़, कोरोनरी आर्टरी डिजीज़, लिवर प्रॉब्लम, कोलेस्टेरॉल प्रॉब्लम, ये सब कॉम्प्लिकेशन के बारे में पेशेंट को पहले से ज़्यादा पता नहीं होता है और वो ये डायबिटीज़ को हल्के में लेता है। और मॉडर्न प्रैक्टिस में मेटफॉर्मिन है, दूसरी एंटी डायबिटिक मेडिसिन है, इंसुलिन है, वो पूरी ज़िंदगी लेता है और फिर कॉम्प्लिकेशन इतने बढ़ जाते फिर कुछ नहीं कर पाते, डॉक्टर भी कुछ नहीं कर पाते और पेशेंट भी कुछ नहीं कर पाता। तो ये डायबिटिक रिवर्सल प्रोग्राम है थ्रू आयुर्वेदिक लाइफस्टाइल। डॉक्टर दिनेश कांचा सर ने हमें समझाया कि आहार विहार और औषध ये तीन जो कंसेप्ट है उसके माध्यम से हमें डायबिटिक को कंट्रोल में रखना है और डायबिटिक को रिवर्सल करना है। तो ये जो मिशन है जो पूरे इंडिया में मैं मानता हूँ कि पूरे इंडिया में चलना चाहिए और जो पूरे इंडिया में 2019 के जो डेटा है उसमें करीब करीब 11 करोड़ लोगों को डायबिटीज़ है और 2030 में और भी ज़्यादा डायबिटिक के पेशेंट हमें देखने को मिलेंगे और कॉम्प्लिकेशन भी ज़्यादा देखने को मिलेंगे। तो मेरा ये मानना है कि ये पूरा इंडिया ये डायबिटिक फ्री मिशन में जुड़ जाए और हम डायबिटिक रिवर्सल थ्रू आयुर्वेदिक लाइफस्टाइल में जुड़ के हम भी स्वस्थ रहे और अपने फैमिली को स्वस्थ रखे। ऐसी भावना के साथ मैं अपनी वाणी को विराम देता हूँ। थैंक यू। थैंक यू डॉक्टर हर्ष सर, और बहुत अच्छी बात कही है। अब मैं गुजारिश करूंगा हमारे CMD डॉक्टर दिनेश काचा सर को, जो आज यहाँ पर उपस्थित सारे डॉक्टरों को धन्यवाद करेंगे और आज के प्रोग्राम का समर्पण करेंगे। प्लीज वेलकम डॉक्टर दिनेश काचा सर। थैंक यू। आज के दिन ये अहमदाबाद नरोड़ा में करीबन 30 डॉक्टर की आज ये मीटिंग हुई और ये मीटिंग हुई है डायबिटिक रिवर्सल थ्रू आयुर्वेदिक लाइफस्टाइल। इतनी ज़बरदस्त मीटिंग रही, सक्सेसफुल रही। बहुत डॉक्टर हमारे साथ ये रिवर्सल जो प्रोग्राम है उनके साथ जुड़ रहे हैं। जितने भी डॉक्टर आए थे सभी डॉक्टर हमारे रिवर्सल प्रोग्राम के साथ जुड़ गए हैं। और जो इसके चेयरमैन डॉक्टर हसमुख सोनी साहब है उसने बताया कि 41,000 ये उनके अंडर रजिस्ट्रेशन से डॉक्टरों का गुजरात में। तो उनका जो टारगेट उन लोगों ने लिया है कि 50% यानी कि 20,000 डॉक्टर पूरे गुजरात के कि इस रिवर्सल प्रोग्राम के साथ जोड़ेंगे। इसके साथ साथ वो ऑल ओवर इंडिया के एक महामंत्री भी है रजिस्ट्रेशन बोर्ड के। तो पूरे भारतवर्ष में करीबन 2 करोड़ से भी ज़्यादा इनके रजिस्ट्रेशन बोर्ड में आते हैं। तो ये डॉक्टरों ने एक टारगेट लिया है कि करीबन 5 लाख डॉक्टर को पूरे हिंदुस्तान से जोड़ना है और 1 करोड़ डायबिटिक के मरीज को वहाँ तक उन्होंने पहुँचना है। वैसी तरह से उन्होंने आज संकल्प किया है। आज की मीटिंग बहुत ही अच्छी रही, 100% कन्वर्जन रहा। सभी डॉक्टर हमारे साथ जुड़ गए और आज बहुत ही मज़ा आया क्योंकि डॉक्टर की आज मीटिंगें थी, क्योंकि नॉलेज भी उनके पास बहुत ही अच्छा रहता है। तो आज का जो मीटिंग बहुत ही अच्छी। थैंक यू वेरी मच। Good day friends.
Today it was a fantastic diabetic reversal program where more than 50 diabetic specialists all over Gujarat doctors were present today. But people who were not able to join with us or they missed this program, they don't have to worry. They can visit our website www.benmoonayurveda.com. Our customer care number is 079 264 01292 and our WhatsApp number is 701680789, which you can see visible on this screen. You can leave your message and interest on WhatsApp anytime. Our office hours is 11 to 7, Monday to Friday weekdays. So don't miss it. Come join with us as many as you can and help us create a better world, a diabetic free world. Until then, Jai Ben Moon.